સ્પીડ ઓફ 75 રેડી. ફરિયાદ પક્ષે પોતાના કેસની હકીકતના સમર્થનમાં આંક 18થી ફરિયાદી નિવૃત્ત RFO અશોક કુમાર બાબુલાલ જયસ્વાલને તપાસેલ છે. તેઓએ તેમની સરતપાસમાં તેઓ તારીખ 12/8/2004ના રોજ ધંધુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસ પર હતા ત્યારે બપોરના 6 વાગ્યે જસુભા પ્રતાપસિંહ ચુડાસમાનાઓ ખૂણ ગામની સીમમાં કાળિયાર વન્ય પ્રાણીઓનો શિકાર થાય છે. તેઓ ફોન આવતા તેઓ તથા રણજીતસિંહ કુંવરસિંહ પરમાર ફોરેસ્ટર બંને જણા ધોલેરા આવેલ અને જસુભાન મળી ત્યાંથી ખૂણ ગામે ગયેલ, જ્યાં પૂછપરછ કરતા આરોપીઓ ભાઠામાં છે તેવું જાણવા મળતા તેઓ ભાઠામાં ગયેલ, જ્યાં વરસાદ થયેલ હતો તથા એક કાળિયાર પ્રાણી શિકાર થયેલ મૃત હાલતમાં પડેલ હતું. આરોપીઓ તેઓને જોઈને સ્થળ ઉપરથી ભાગી ગયેલ, પરંતુ એક આરોપી જીવણ કાળુને તેઓ ઓળખી ગયેલ, જેથી તેની સાથે ખૂણ ગામે આવેલ અને તેમની ઓફિસના ચોકીદાર શંભુભાઈ આરોપીને તેમની ઓફિસે લાવેલ અને પૂછપરછ કરતા બીજા 2 માણસો અરજણ રામસંગ તથા પાંચા મથુર હોવાનું જણાવેલ અને બનાવની તેઓ ફરિયાદ આપેલી તેમ જણાવેલ છે. બચાવ પક્ષની ઉલટ તપાસમાં ફરિયાદીએ સ્વીકારેલ છે કે એ વાત ખરી છે કે બનાવની જાણ તેઓને ફોનથી થયેલ. એ વાત ખરી છે કે તેઓને બનાવની હકીકતની સંપૂર્ણ જાણ શંભુભાઈ બબાભાઈએ કરેલ. એ વાત ખરી છે કે આરોપીઓ સ્થળ પર હાજર હતા કે નહીં. એ વાત ખરી છે કે ફરિયાદ 2 દિવસ તેમણે નજરે જોયેલ નથી. એ વાત ખરી છે કે આરોપી સાથે તેમને ઘરમેળ પતાવટ થઈ ગયેલ છે. એ વાત ખરી છે કે બનાવની જાણ તેમને વાતોથી થયેલ. ફરિયાદના પુરાવાનું સમગ્ર રીતે મૂલ્યાંકન કરતા તેઓ શિકાર કરતા નજરે જોયેલ નથી. શિકાર કરવાના હથિયાર પણ મળી આવેલ નથી. તમામ આરોપીઓની હાજરી તેઓ જ્યારે બનાવવાળા સ્થળે ગયેલ ત્યારે હતી નહીં. સ્થળ પરથી કાળિયાર પશુના માંસનો નમૂનો લેવામાં આવેલ નથી. તેમજ બનાવની હકીકતની સંપૂર્ણ જાણ શંભુભાઈ દ્વારા થયેલ છે. સદર તમામ સંજોગો જોતા આ કામના આરોપીઓ દ્વારા જ કાળિયાર પશુનો શિકાર કરવામાં આવેલ હોવાથી હકીકત ફરિયાદ પક્ષના પુરાવાથી વ્યાજબી શંકાથી પર પુરવાર થતી નથી. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષે આંક 13થી સાહેદ શંભુભાઈ બબાભાઈ વસાણીને તપાસેલ છે. તેઓએ તેમની સરતપાસમાં બનાવ વખતે સને 2004ની સાલમાં તેઓ ફોરેસ્ટ ખાતામાં રોજમદાર વોચમેન તરીકે હતા ત્યારે ખૂણ ગામે કોઈ કાળિયારનો શિકાર થયેલ હોય અને તેઓ જંગલમાં જોવા ગયેલ હોય તેવું બનેલ નથી.